ગાઈસ જોઈ લો ફાઇનલી મેથી આવી ગઈ છે. શું ભાવ છે ભાઈ? 20 રૂપિયાની એક અને 10 રૂપિયા ભાઈ તો સવાર તો ભાઈ ભાવ આપણે કોમ કરીએ, મેથીનો ભજીયા બનાવીએ, મેથીની કઢી બનાવી દઈએ. બરાબર. પૂરીએ થોડી કરી દઈએ, મજા આવી જાય. હા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજનો બ્લોગમાં તમને કંઈક અલગ જ વસ્તુ જોવા મળવાની છે. અત્યારે હાલમાં બધું વાદળવાયું વાતાવરણ થઈ ગયું છે, એના કારણે અમે લોકો ઘરે બનાવવાના છે મસ્ત મજાના મેથીના ભજીયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. વિકાજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તો મિત્રો જોઈ લો, ફાઇનલી આપણે બધું બેસન પણ લઈ દીધું છે અને સાથે મસ્ત મજાની મેથી પણ લઈ દીધી છે. અમારા ગામમાં જ વાયેલી છે એટલે દેખો આટલી બધી મેથી લાવ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ભજીયા ખવાય તું ભજીયા? હા. તો ચલો તાન शुरू करते हैं. जय श्री कृष्ण, जय माता जी. ચલો ભાઈ ફાઇનલી ઓને અનબોક્સિંગ કરીએ. ઓન પેલા કાતરથી કાપી નાખીએ, લોટો માંથી કાઢી દઈએ. બરાબર. ચાલ લોટરીની ટિકિટ ને નહીં લાગે મને જોવા દે હું ને કરા ભલે રોટ હે લોટ છે એમ કઢી બનાવવાનું. કઢી બનાવવાનો લોટ છે ગાઈસ. બાજુમાં ગાઈસ હાર્દિકભાઈ હે ને મેથી મોડે શું બતાવુંગા હું. હાર્દિકભાઈ હા બોલો. શું કરો છો? મેથી મોડું ગાહું. શું મેથી બતાવો. આ છે મેથી. મીઠી હે મીઠી. મોય નહીં જોઈ નાખજો. હા ભાઈ મોડને ધોઈ પડે કેસ મામી. તો મામી બતાવો સા પીવું છે તે. શું કરો કાકી? ચા પીએ છે ભાઈ. ભૂખ લાગી છે તે એમ. ગોટન ચા પીઓ. સોમાની શાય પીવું છે. સોમાની શાય પીવું છે. ગોમ જે તો સા ના પીએ, ઘેર આવીને પીએ. બાર ગમ જઈને આ પૂછ્યું શું યાર તો. જો છે ને આ કાકી. એટલે આ વાવડી જોતો તે મને એટલે એમ કે તો જે વાવડી મોટી આવતા તો કદી વાર લાગી કેમ કે તો મને મેળ દીધો નહીં આવી ગો ભાઈ. અરે બસ રૂપાડી ને દીના ઉપર કંટાળી જો ના આવતા આવતા આવું કોણ એમ કે રિક્ષા એને કેમ કમી ઉઠે. એમ કે ચાહ્યા દીના ઉપર રૂપાડી આમ તો. ફાઇનલી મેથી કટિંગ થઈ ગઈ છે અને ધોવાઈ ગઈ છે. તો લેહડો મોય નાખી દઈએ અને મસ્ત ભજીયા બનાવીએ. પહેલાં આપણે હું લોટ તૈયાર કરવો પડે. હેલો ગાઈસ, હું ગેસ હગરાવું છું દીટવા અને કરાઈ મેરી છે ગેસ ઉપર તેલ દે અને તેલ ગરમ થાય એટલામાં રોટ ઓગળી જાય નહીં બા હાજી. હાઉ ભાઈ. તને હગરાઈ ગયા ગેસ હાઉ સારું રાખો હું ગેસ હગરાવું ગાવું રે હાઈ ર દેના. ગાઈસ જુઓ અમે એસએસ પ્રોટીનનું પ્રમોશન કર્યું હતું એ જ આપણે તેલ વાપરવાનું જુઓ ખાલી. ભાઈ વિક્રમભાઈ ગોટોનો લોટે તૈયાર થઈ ગયું છે અને આ બાજુ તેલે બરોબર ઉકળે છે. તો આપણે ચેક કરીએ કે ખરેખર તેલ ગરમ થઈ જતું નથી. થોડા પહેલાં હું ફાફરાણી બધું શીખીએ ને ફાફરાણી આપણે તરીએ ને તો ખાવાની મજા આવે. થયું છે હો ભાઈ થઈ ગયું છે. નજીક લઈ જઈ ગઈ તો હા અલે મિત્રો ફાઇનલી જુઓ ગોટા બધા કમ્પ્લીટ શેકાઈ ગયા છે. શું કહેવાય? તરાઈ ગયા છે. મિત્રો ફાઇનલી ગોટા બધા તરાઈ ગયા છે. જુઓ તમને બતાવીએ. હા એ બઢિયા તરણ્યા છો.
આદિક તમાકુ અલગ જ લાગે છે લેહડો તો લેહડો તાના બધા રમકડો છે ચકરીઓ છે ફાફડા છે આ બધું તરીએ તાના ફાઇનલી ટાઈમ થઈ ગયો છે ભજીયા જમવાનો અને અત્યારે હાલમાં 5 વાગ્યા છે એટલે કીધું થોડુંક નાસ્તો કરી લઈએ કારણ કે અમને 2 કલાક પછી પાછું જમવાનું છે તો જોઈ લો ભાઈ આટલા ભજીયા બનાવ્યા છે તો લેહડો તાન બધા ભાગમાં થોડા કાઢીએ બરોબર નાસ્તો કરીએ ખાલી નોર્મલ આ બાવાજીના ભજીયા છે ભાઈ કંઈક આ ટાઈપના બન્યા છે બધા અલગ અલગ શેપમાં આવ્યા છે હાર્દિકભાઈ કઢી બનાવી છે અરે શું કેવું થાય છે તમારું કોઈ કઢી તો ભાઈ બઢિયા બનાવી છે મેં આદુ લીલી હળદર મસ્ત મરચો બરચો નાખીને વઘારીને મસ્ત કઢી બનાવી છે જુઓ 3 પડીલામાં કાઢ નાખી છે એટલે પકડભાઈ ફોન પકડ ચલો ગાઈઝ ટેસ્ટ મારી એમાં ભજીયા અને કઢીનો ટેસ્ટ કેવો લાગે છે એ વિકાજી દોડો કે શાની રાહ જોઈએ તમારી કે હું આ બાપુ તો સાયકલ ને એક નંબર કોમ્બિનેશન છે મારા ભાઈ એવું લે મુઈ પર છે બધા ગોટા આવી ગયા છે ને બરા ચટ ગોટા આવી છે ને જો કઈ ગયું રે હા હા વિકાજી ખોકલે ડીશ તમે કાઢી છે ને પછી ખાઉં છું પછી છે ને અરે વાહ અત્યારે આભા આજીને ખવડાવવા હું ગાઈસ આભા આજીને ખવડાવું ગાવું હેપી બર્થડે હેપી બર્થડે થેન્ક યુ બઢિયા મસ્ત ગરમા ગરમ ભજીયા ખાઈને ખેતરમાં નીકળ્યા છીએ ચક્કર મારવા માટે અને જુઓ ભાઈ નાનું તળાવ જોવા મળ્યું છે લગભગ આ કઈ નળ સરોવર હે શું કેવું વિકાસ ના તાન અબડા બોરા સરોવર તો ગાઈસ જો નાનું એક બોરા સરોવર જોવા મળ્યું છે બાકી વરસાદના લીધે બધું વાતાવરણ તો કેટલું બધું બગાડ નાખ્યું છે હાઉ વિકાસજી તમારે કોઈ નુકસાન આવ્યું ડૂબી ગયું હું ડૂબી ગયું મોઢું અને ગાઈઝ એક જોરદાર નુકસાન આવેલું છે એ અમે તમને બતાવીએ અમને ખેતરમાં જઈને બહુ મોટા પાયે નુકસાન છે બરોબર બાકી વિકાસજી ભજીયા કેવા હતા ભજીયા ગાઈઝ છે ને થોડા કાચા રહ્યા ને એવું લાગતું હતું બરાબર છે એટલો બધો સ્વાદ નહોતો પણ આમ ચાલે મતલબ નોર્મલી બરાબર છે કારણ કે આપણને જે વફાવે એવા બનાવ્યા હતા ડાયરેક્ટ લોટ લાવ્યા હતા એના કારણે ગાઈઝ કીધું તમને નુકસાન બતાવીએ પણ મારા ભાઈ ઓયા ને ત્યારે તો નુકસાન જ ગાયબ થઈ ગયું છે એટલે અમે તમને અમને નુકસાન બતાવ્યું નહીં બાકી જુઓ યાર એ ભજીયું દોડ હેઠ ભજીયા હું નથી થતું લાઈવ નથી થતું ગાઈઝ બહુ સમય થઈ ગયો છે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થઈ તો આજે લાઈવ બતાવો જો આમાં આપણે આઈડીમાં કરીએ હેલો બાઈક માં મજા આવે પુનિતભાઈ આયા ગાઈઝ ફાઇનલી આપણા બ્લોગ એન્ડ કરીએ છીએ બાકી તમને બધાને આજનો અમારો એકદમ મિની બ્લોગ ગમ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હું કેવું વિકાજી અને ટૂંક જ સમયમાં આપણે 24 ચેલેન્જ લઈને આવી રહ્યા છીએ 24 અવર ચેલેન્જ તો બધા બનાવી રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાં સુધી એકદમ ભક્કમ ચેલેન્જ વિચારી છે આ વખત તો અને ટૂંક જ સમયમાં લગભગ આઈ થિંક 2 કે 3 દિવસની અંદર તો બની જ જશે સમજી લેવાનું જો એકાદ દિવસ બ્લોગ લેટ થશે તો એ સમયે 24 અવર ચેલેન્જ વિડીયો શૂટ થતું હે બરાબર છે બાકી જે તૈયારી કરીએ છીએ તૈયારી પણ ચાલુ જ રહેવાની છે કારણ કે ટૂંક જ સમયમાં એક્ઝામ પણ આવી રહી છે તો બધી વસ્તુ મારે કવર કરવી પડે એવી છે આ વખતે માં એમ કેવું થાય તારે નોકરી જતો રહે તો મારે ઘેર રહેવાનું ના ના માર ભાઈ આપણે બધા હંગાથી જ રહેવાનું છે લે પણ તૈયારી તો કરવી પડે કે ના કરવી પડે કે હા એક્ઝામ આવશે તો કીધું આપી જોઈએ આપણે બરોબર કે નોકરી આવે તો શું કરવી છે એ તો નોકરી તો અમે યાર આવે ત્યારે કે અત્યારે શું છે કે એમ કેવું થાય ને મારે હા નોકરી આવે તો અમદાવાદમાં રહી અરે આ સાબરકાંઠામાં જ લઈ લેવું ટેન્શન નહીં લેતું ખબર એવું નહીં હા પછી મહિને ગઈ રહી લઈ આવવાની હા પણ હું કેવું છું હિંમતનગર જ લઈ લેવી આપણે કે અમદાવાદ કા લેવાની હિંમતનગર લે ને એટલે ઘેરથી જવાનું અપડાઉન કરવાનું હા તાની તું તો સો સુધી વિચાર નાખે છે લેડો તાન બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી